શનિ કોક કરવું પછી ને પેલો એક તો મારું ડોચી જાય કે પૈસા મને આજના પોકાડજે હું કરવા જસભાઈ પાન સાથે વળી હાલું તો ઉછીના જસભાઈ જસભાઈ આવ લે બેઠા છો યાર હા બે બે બોલો બોલો શું કરો છો કયો અલે ઊંઝે જી હું કરે કયો એવું છે તાણ ચમ આપ તો યાર તો જ્યાં નહીં આ તો ઊંઘ્યા રહ્યો અલે હું વિચારતો તો ઊંઘ્યું હું કે ચક મજૂરી મળી હોત હા તો જો તો એમ તો પૈસાનો વખો પડી ગયો યાર હમેથી ઉત્તરાયણ આવે છે એવું છે યાર વાહ નહીં યાર મારે એવું હતું યાર હું તા પા ના હતો અચ્છા મારા પાસે શું કરવા આવ્યા હતી અને છોકરો એમ કે પપ્પા મને પતંગ લઈ આવો દોરી લઈ આવો હારું ઘરમાં એક રૂપિયા ને હાલ ઘર ચા લાવવાના પૈસા એટલે નહીં મારે એવું છે છોકરો લોહી પી જોઈ છે યાર તા વળી હું કીધું લાવ જસુભાઈ પાસેથી વળી થોડા વેચવા લેતા હોય આલુ તો વળી એટલે વેચવાની વાત કરો છો ભાઈ તો મજૂરી મળતી નહીં 100 રૂપિયા નહીં મળતા ને તો વેચવા લેવા આવ્યા છો એટલે યાર કોક કર્યા મારે યાર આગું તો ઘરમાં હાવ ખાસ યાર એટલે મારે એવું છે બધા તમે હું પડે એ જ વિચાર કરતો તો હું પૈસા શોથી લઉં હમો તહેવાર આવે છે મારે એક તો પેલા ગમે વેચવા લાવ્યો છું કે ઓહો તે ફોન કર પત્તર ફારા યાર મને કે એટલે તમારી વાત નહીં વેચવા તો હું લાવ્યો છું એક જગ્યાએથી ગમમાંથી એવું મોહમ્મદ તહેવાર આવે છે જો કે મારે પૈસા જો હાલતોથી લઈને આલું હું તો હું કરશી તારે લેરો તાર ગમ બહુ ઓટોમેટિક કોઈક હાલતું હોય તો વળી હા, એ વાત સાચી લે 5% તો 5% પણ લાંબા તો પછી ગયા છોકરો અમે ઉતરે રહ્યો છે અરે એ તો બધા જોયું જાય શું કેવું હાલવાનું તો હવે તો પછી હાલશું ચોક જમી વમી વાસી વળી લાવશું હાલ દે ઉપર હાલ તો કોઈક કરવું પડશે કે એ વાત સાચી લે હેડ તમે જરો જો પૈસા મળી જાય તો ભગવાન આવ્યો ખરેખર વાત સાચી છે યાર શું કેવું? મજૂર કઈ સાચી છે યાર પૈસા જ નહીં રહેતા ઘરમાં ના ના એ વાત સાચી છે તમારે કેવી પણ હેડો તો ખરા તો જોઈ જાય જરો બીજો ફોન કરવો પડશે હેલો હા આપડે પેલા જમીન રાશી નો કાગળ બાગળ તૈયાર કરો હા હું આપણે પેમેન્ટ તો તમારે લઈને આવી દઉં બરોબર હા આપણે જે પેલું જંગલ રહ્યું ને જંગલ એ જંગલના વચ્ચે થઈને આવું છું એરા નાકા નહીં મને ભેગા થો શું કીધું હા હા ઈ તમે આજે ચલો ટાઈમ થાય હા જટ આવજો પાછા મારા બધું હું છે વર્તું આવી યાર ભેંસો દોવાની હોય કે હા હા રોડ આવી જજો જટ હો હા હા પૈસાનો મેળ પડે એવું લાગે છે રૂપિયા 5 લાખ લઈને હેડ્યા છે ભાઈ તો તો ઉતરણ પહોંચી રહ્યા છે તને લઈ લેશું ના છૂટકે ચોરી તો કરવી જ પડશે તારો અમે પૈસા વેચવા લેવા જાવ ને ગામમાં તો કોઈ આલે એમ નહીં આપણે સુનસો જોઈને જ પાર્ટી મજબૂત છે પાર્ટી મજબૂત છે એટલે તો કહું છું તે એવડો એ ચેવ કીધું તું આ વચ્ચે જંગલ કીધું એ જંગલ હું જેલો છે જંગલનો રસ્તો હું જાણું છું પાડ્યો છે તે વાર હું એ પાડ્યો છે તો લેવાનો થાય અંતાવાની જગ્યાએ ઘણી પાડી છે હેડો રાત તો ગમે તે વચ્ચે પ્લેન ગોઠવીને એને પકડીને પૈસા ઉઠાઈ હાડો શું કીધું લેવાનો લેડો પેલા ઘેર જતા લેવાનો શું પૈસાનું જોખમ તો સારું એટલા બધા પૈસાનું 5 લાખ રૂપિયા લઈને જવાનું કાળુબેન ફોન કરવો પડશે ના તો સુટકેસ લઈને કાળુબેન રોડ બોલાવવા પડશે કાળુબેન ફોન કરું તો ના હોય તો આવો ઘાટી તો વળી સારું રહે એટલું હું ના તો સુવાનું કોઈ આવે તો કાળું કોઈ હોય તો મેળ આવે 2 જણા હોય તો પહોંચી વળીએ પૈસા હતો શું ભાઈ 5 લાખ રૂપિયા લઈને જવાનું છે એટલે કાળુભાઈને ફોન કરવો પડશે
હેલો હા કાળુભાઈ તમે ના તો રોડો આપજો આપણે જવું છે પેલા પૈસા આપવા જવું છે તે હા હું તો વાત કરી હતી રહ્યા હા એ રે ઓ ભરવા છે તે આજે આવજો તમે હંગાતીઓ સારું રે યાર ઓ આ તો જોખમ ખરી કે સારો આવો હેડો તમે યાર બાઈક લઈ જવાનો સવાલ નહીં પણ યાર ટાઈમ આલી શું કીધું હું આ પૈસા 5 લાખ છે પાછા એવું ઓવ આપણે જે પેલી વાત કરી હતી મેં એ હાલવા ભરવા જવું છે ને એ બધો કાગળિયો આપણે જોખમ થશે તાણ એ જમીનનો કાગળિયો લેતા આવીએ ને પૈસા હાલતા આવીએ તારે ભરી ચેતન લેજો પાછા હું ચેતન જ છું કે વચ્ચે મેલતી જો કોઈ ભાડે ના ભાડે તો કોઈ ના કોઈ ખબર ના પડો હું તો પણ ઇકમ કોઈ ઓફી નહીં કે ના એ તો આપણે કોણ આપણે ઓ નકા આ તો બધી જમોનો એવો છે યાર ના આપણે જે તો કોણ આપણે યાર આપણે તો એમ ઉંમર લાયક છે હા એ વાત સાચી છે કેવું રાત કલાક જેવું ફોન નહીં મારે ઉંમરમાં પાણી આવતું નહીં એક કોને વાત સાચી છે એ વાત કરી ઉપર છે એ વાત સાચી છે જોખમ અંગાત છે ને એટલે ચિંતા છે યાર આમ તો કોઈ ચિંતા જ ના ગમે તેમ જીએ તો રાતા જવાન તો ઓમ તો ઓમ જોખમ છે યાર આપણે તો જોખમ તો હક રહી પણ ના ના આપણે હારી જોખમે હંગાતી છે શું કરશું તે અને જાહી તો ના બચાવ પડે સત્સંગમાં મને કીધેલું છે સુખ મોટું શું કહેવાય સુખ મોટું દુઃખ અને દુઃખ મોટું દુઃખ સુખ હેડો સેવા કરવી જરૂરી છે સામાન કોઈ વરગાડો ના લઈ જવાય ના તો લઈ જવું આ ઈકન જઈએ તો અંગાતી હેડો કાચું કામ કાચ છે કોક ગરીબ નો લાગે છે યાર એવું છે ઓહ પડવામાં જબર પડ્યો છે ઘણો ઊંધો પડ્યો છે હા ના કોઈ ઉભો કરું ઓ તે જોવો તો ખરા હે હત તારું ભલું થાય દાલિયા પી ગયેલો એવું નહીં લાગતું જોમો અડ્ડા વધી ગયા છે ઓના વાત સાચી છે એક આ પી પીને જ પડે છે. દાદર મારું થોડું મેકજે મેકાઈ છે તને ના ભાઈ મન તો હું ના મેકું આવું કરીશું ભાઈ વચ્ચે થી આગળ જઈને કોનું ઉડાડી મેલો યાર ઓર આગળ પાછો ચાલુ બાતે થોડા આગળ રહી યાર મને કાપી નાખશે આ તો યાર હઈ હઈ હું કરશું પૈસા લે અંક પૈસા યાર તું ઓડે તો ઓનો હાલત ઉડાડી મેલો યાર અલે મારા પૈસા છે લે બચાવો હવે પૈસાનું કઈ અરે કાલ પર તમે યાર અમે ઓર તો હું કરવા લાવ્યો છું મારે પૈસા લેવા જો તમામ મહિને નાખીશું ના છોડ તો નહીં યાર હાલ છોડ લે અલે ઓને હાલત અરે કાલ ભાઈ યાર મને મારી નાખશે યાર હું તો બે બાજુ અંટવાનો યાર બાઈક અંટવાનો બાઈક લે બેગ તો લઈ લે હું તો મારે તો ભાઈ પૈસા છે અલે કાળુ તું તો બીકર નીકળ્યો મારા ગાડી આવ્યો પણ અલે પણ તને પૈસા લેવા દો તો તને મહિનો આવશે નજીક આવ્યો તો જો અરે હો અલે એ હું શું કહું છું મને છોડ તો ખરા પેલા
પૈસા છોડવા થોડો પકડી ચાલે પૈસા આલુ છું અલે હું પૈસા આલુ છું તો નહીં યાર ના એ ભાઈ કોમ તો લઈ લે હું શું કહું છું આગોરે ને કે ઓને ઉડાડી મેલા હાલત અલે તને ગોળી ખાવા પૈસા આલુ હું લે લાવો ને એનું છોકરું લે એટલે વાત સાચી છે તારી યાર ખતર લઈ આલ્યો મને લઈ જે હું તું તો હા જાડે હું કરશું શું કરે હવે પૈસા તો લઈ જાઓ મારી રળી કમાણી બધી લઈ જોઈએ યાર આટલી જમીન લીધી હતી મુએ આ બધા પેલો ને હું જવાબ આલશું અમે હવે શું કરશું ઈવોને તમે તો ઘેર તો ખબર પડશે તો વખાઈ જઈ ડોસી તા ઘેર તો ડોસી મને લાગતું નહીં પહેવા દે યાર હું કોઈ કરો યાર શું કરશું કોક કરો ને કે આ તો હારું મને પકડવાય છે તા યાર આપણે બે જણા તો બીવરાવીશું અમે શું જવાનું પણ પકડવાય આટલી ઉંમરમાં ઉંમર થઈ જાય એક ને કે હું પેલા તો ના હોય તો એકલા બે ચોર એકલું બાજી પડી તું પણ પહેલા નું અમુ અત્યારે તો આપણામાં નહીં તાકાત જેટલી બધી તારે પેલા હું આવી ઢીલો હાલવા ખૂબ જતો એક પણ આમ લોહી ચડતું હતું મારું હાલ મારું લોહી નબળું પડી ગયું કે યાર હું કરશું તાને હું આ બેવાને ના જવા દઉં મને તો રૂંગુ આવે છે યાર તમારું ઉપર જીવ બળે છે અમે હવે જીવ બાળું તો કાકા ચોના છો અમે શેઠ યાર બહારથી આવ્યા છીએ ઓય હું ખાવા આયા છો અરે યાર હું કેવું તમને મને શું થયું પણ કયો તો ખરા આ લમણે હાથ દઈને બેહ્યા છો અમે થી નહીં થઈ જજો ના ના, ના. મદદ કરીએ અરે હું મદદ કરશી લે યાર હતી જ લઈ જો તમે હું મદદ કરો વાત તો કહીએ તો અરે યાર અમે બે જણા આવતા હતા કે હા આ એક ભાઈ હોય પડ્યો તો એમાં મન મળી અમે સેવા કરવા જાય ની તે એને તો મોટું દઈ ચપ્પુ બતાવ્યું હા અને હું ગળે ઠોચ્યું મારા તો અને પછી એને તો પૈસાની બેગ હતી એક બીજો આવ્યો અને પછી મારા બેટા આઈને બીવરે લઈને નાહી ગયા મારે 5 લાખ રૂપિયા ભર્યા હતા બેગમાં ઓહો કેટલા બધા પૈસા લાયા તા તમે તો એટલે કોઈ લુકડો લે નતા જતા આખી જમીન રાખી છે તાણી જમીનના પૈસા થઈ ભરવા જતા હતા યાર આ એવો વિસ્તાર છે તો ખબર ના પડે યાર હોય કોઈ આવતું એ નહીં ને તમે હોય આયા પૈસા લઈને યાર અમને તો શું ખબર આ તો એને બોલા કે વથાઈને આપજો કોઈ તો કદી કોઈ આવતું નહીં હું આયા છો અરે યાર ઓય આવી બધી લૂંટફાટ જ થાય છે તાણે આ વિસ્તાર જ એવો છે આ ગામનો કોઈ ચકલું ફરક તો નહીં હું તયો આયા છો તો આ પૈસા તો જાય હવે તો નહીં આવ કરે નહીં નાખો બધું હવે અમે પૈસા ભૂલી જાઓ અમે હેડે આમ તો હેડે હેડો ઘેર શિયાળા ઠંડા પાણી નહીં કાઢો આપણે એમ જઈ ઘેર જઈએ તા ને હવે ઘેર જ જાહ્યું તાન જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી સારું હવે ઘર વાળા તો ખબર પડી જ જાય કે કાગળિયો માછી તો લઈને આલજો એ વાત સાચી છે તાણી લે હરજો ચાલુ કરો હાલો ઘેર ભેગા થઈ જઈએ હવે મને તો બાઇક ચલાવવાનો મૂડ મારી ગયું મને હબુ જો મૂડ નહીં ને આ જેટલામાં ચાહે કોણાને કોઈ ના